તો મિત્રો, પુરુષોત્તમ અમાસના કોઈપણ સમયે જો તમે 3 લવિંગ આ જગ્યા ઉપર ફેંકી દેશો તો લક્ષ્મી માતાની કૃપાથી તમારા જીવનની બધી જ ગરીબી તેમજ સંકટ દૂર થઈ જશે, તેમજ તમારી સમસ્ત મનોકામના પૂર્ણ થઈ જશે. કારણ કે મિત્રો, પુરુષોત્તમ મહિનો એટલે કે પવિત્ર અધિક માસ ચાલી રહ્યો છે અને એમાં પણ વદ પક્ષની આ પુરુષોત્તમ અમાસ છે. આ પવિત્ર દિવસને બહુ જ શુભ અને મોક્ષદાયી માનવામાં આવે છે. આથી જો તમે આ દિવસમાં એવા અમુક ખાસ અને મહાન ઉપાય કરી લો છો તો મિત્રો, તમને ઉત્તમ ફળની પ્રાપ્તિ થઈ શકે છે. આથી જો તમે 15 જૂન સોમવારના દિવસે 3 લવિંગ આ જગ્યા ઉપર ફેંકી દેશો તો તમારો બેડો પાર થઈ જશે. સોમવારના દિવસે અમાસ આવતી હોવાથી આ સોમવતી અમાસનો પણ પાવન મહાસંયોગ બને છે. અને મિત્રો, આ વખતે પુરુષોત્તમ અમાસ ઉપર ઘણા બધા એવા શુભ સંયોગો બની રહ્યા છે. આથી આ અમાસનું મહત્વ બહુ જ વધારે છે. આથી મિત્રો, તમારે આ પવિત્ર દિવસે આ 3 લવિંગવાળો ઉપાય જરૂર કરી લેવો જોઈએ. મિત્રો, આ ઉપાયને વાસ્તુશાસ્ત્રમાં પણ જણાવવામાં આવ્યો છે. તો મિત્રો, આ ઉપાયને તમારે કેવી રીતે કરવાનો છે અને ક્યારે કરવાનો છે એ વિશેની જાણકારી તમને આજના આ વિડીયોમાં અમે આપશું. આથી આ વિડીયોને છેલ્લે સુધી જોવા વિનંતી. તો મિત્રો, વિડીયોમાં આગળ વધતા પહેલા જો તમે ઈચ્છતા હોવ કે લક્ષ્મી માતા, ભગવાન વિષ્ણુ અને ભોળાનાથની કૃપા તમારી ઉપર સદા બની રહે તો આ વિડીયોને લાઇક કરી અને કમેન્ટમાં જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ અને જય લક્ષ્મી માતા લખી દેજો. મિત્રો, આ પુરુષોત્તમ અમાસના દિવસે એટલા બધા શુભ અને પાવન હોય છે કે તમારી વર્ષો જૂની કોઈ મનોકામના હોય કે જે પૂર્ણ ન થતી હોય તો મિત્રો, તમારે આ અમાસમાં અમુક એવા ખાસ ઉપાય તમે કરો છો તો એ તમારી મનોકામના અવશ્ય પૂર્ણ થઈ શકે છે. મિત્રો, આ ઉપાય છે એ બહુ જ શુભ માનવામાં આવે છે અને ઘણા બધા લોકોએ ઉપાયને કરેલો પણ છે. આથી તમારે આ શુભ દિવસે ઉપાય અવશ્ય કરવો જોઈએ. મિત્રો, આપણા શાસ્ત્રોમાં એવું માનવામાં આવે છે કે જો તમે પુરુષોત્તમ અમાસમાં આ એક ખાસ ઉપાય કરો છો તો તમને બધા જ દેવી દેવતાઓની અને પિતૃઓની કૃપા પ્રાપ્ત થાય છે કે જેનાથી તમારા ઘરમાં જો દોષ જેવા કે વાસ્તુદોષ, શનિદોષ, મંગળદોષ, ગ્રહદોષ અથવા પિતૃદોષથી જો તમે હેરાન થતા હોવ તો મિત્રો, તમારે આવનારી અમાસમાં આ 3 લવિંગ આ જગ્યા ઉપર અવશ્ય મૂકી દેવા જોઈએ કે જેનાથી તમે સમસ્ત મુશ્કેલીમાંથી બહાર આવી શકો છો. તો મિત્રો, હવે આપણે જાણીએ કે આ ઉપાયને તમારી કેવી રીતે કરવાનો છે. તો મિત્રો, સૌપ્રથમ આ ઉપાય કોણ કરી શકે છે? તો મિત્રો, આ ઉપાય એ વ્યક્તિ કરી શકે છે કે જેને પોતાની વર્ષો જૂની કોઈ મનોકામના હોય અથવા તો એવા કોઈ વ્યક્તિ કે જે પોતાના ઘરમાં સુખ સમૃદ્ધિનો વાસ રાખવા માંગતા હોય તો તે લોકોએ આ ઉપાય અવશ્ય કરવો જોઈએ. અને જો મિત્રો ઘરની માતાઓ અથવા તો બહેનો હોય કે જે ઘરની સુખ સમૃદ્ધિ વધારવા માંગે છે તો જો ઘરની માતા અથવા બહેન આ ઉપાય કરે છે તો તે સૌથી વધુ શુભ માનવામાં આવે છે. કારણ કે મિત્રો, આપણે ઘરની માતા અથવા બહેનને આપણે લક્ષ્મીનું સ્વરૂપ આપીએ છીએ. આથી જો ઘરની લક્ષ્મી જ આ ઉપાય કરે છે તો આનું સંપૂર્ણ ફળ આપણને પ્રાપ્ત થઈ શકે છે. આથી જો મિત્રો ઘરની મહિલા જે હોય તે આ ઉપાયને વિશેષ રૂપથી કરે છે તો આ ઉપાયનું ફળ અવશ્ય આપણને પ્રાપ્ત થઈ શકે છે. અથવા મિત્રો, જો આ ઉપાયને કોઈ પણ વ્યક્તિ કરી શકે છે. જો ઘરની મહિલા ઉપાય કરવા માટે અસમર્થ હોય તો મિત્રો ઘરના કોઈ પણ વ્યક્તિ આ ઉપાયને આરામથી કરી શકે છે. તો મિત્રો, જો તમે 15 જૂનના દિવસે એટલે મિત્રો સોમવારે આ ઉપાય કરો છો તો તમને વિશેષ રૂપથી આ ઉપાયનું ફળ મળી શકે છે. કારણ કે મિત્રો, આ પુરુષોત્તમ અમાસ એ પિતૃતર્પણ, મોક્ષ અને સૌભાગ્ય આપનારી માનવામાં આવે છે. અને મિત્રો, આપણે આ 3 લવિંગનો જે ઉપાય કરવાના છીએ એ લક્ષ્મી માતા, ભોળાનાથ અને નારાયણને અનુલક્ષીને કરવાના છીએ. અને મિત્રો, લવિંગ છે એ માતાજીને અને ભગવાન શિવને બહુ જ પ્રિય હોય છે. અને જો તમે આ દિવસે ઉપાય કરો છો તો મિત્રો લક્ષ્મી માતા તમારાથી જલ્દી જ પ્રસન્ન થઈ શકે છે. કારણ કે મિત્રો, અમાસમાં ભગવાન વિષ્ણુ અને પિતૃદેવો
તથા સોમવારના કારણે શિવજી સૌથી વધારે પ્રસન્ન મુદ્રામાં હોય છે, આથી તમે તેને જલ્દી જ પામી શકો છો અને પોતાના ઘરમાં સુખ સમૃદ્ધિ લાવી શકો છો. તો મિત્રો, આવો હવે આપણે જાણીએ કે તમારે આ 3 લવિંગના ઉપાયને કઈ રીતે કરવો જોઈએ અને તમારે આ ઉપાયને કરતી વખતે કઈ વસ્તુનું ધ્યાન રાખવું જોઈએ અને તમારે આ ઉપાય કયા સમયે કરવો જોઈએ. તો મિત્રો, આ ઉપાય છે તમારે આવનારી 15 જૂનના દિવસે સાંજે, એટલે કે મિત્રો પ્રદોષકાળમાં તમારી આ ઉપાય કરવાનો છે. જો તમે પ્રદોષકાળમાં એટલે કે મિત્રો સંધ્યાકાળમાં તમે ઉપાય કરો છો તો મિત્રો ઉપાયનું ફળ તમને અવશ્ય પ્રાપ્ત થઈ શકે છે. મિત્રો, પ્રદોષકાળનો સમયગાળો છે એ 6 થી લઈને 8 વાગ્યા સુધીનો હોય છે. આથી તમે આ સમયમાં કોઈ પણ ઉપાય કરો છો તો તમને આનું વિશેષ રૂપથી ફળ પ્રાપ્ત થઈ શકે છે. મિત્રો, આ ઉપાય આપણે લવિંગને લઈને કરવાનો છે. મિત્રો, આ લવિંગ છે એને બહુ જ પવિત્ર અને ખાસ વસ્તુ માનવામાં આવે છે. મિત્રો, આપણે કોઈ પણ પૂજા અર્ચના અથવા તો હોમ હવન કથા કરીએ છીએ તો મિત્રો આપણે લવિંગનો અવશ્ય ઉપયોગ કરીએ છીએ. આથી જો તમે આ 3 લવિંગનો ઉપાય અમે જે રીતે જણાવીએ એ રીતે તમે કરી લેશો તો મિત્રો તમારા ઘરની બધી જ સમસ્યામાંથી તમે રાહત મેળવી શકશો અને તમારા ઘરમાં લક્ષ્મી માતા અને સુખ સમૃદ્ધિનો વાસ થશે. તો મિત્રો, તમારે આ ઉપાય કઈ રીતે કરવાનો છે એ વિશે આપણે જાણીએ. તો મિત્રો, આ ઉપાય કરતી વખતે જો તમે પૂરેપૂરી શ્રદ્ધા રાખીને આ ઉપાય કરો છો તો મિત્રો તમને આ ઉપાયનું અવશ્ય ફળ પ્રાપ્ત થઈ શકે છે. તો મિત્રો, સૌપ્રથમ તમારે આ ઉપાય કરવા માટે પહેલા તમારે સ્વચ્છ થઈ જવાનું છે. મિત્રો, જ્યારે પણ તમે પુરુષોત્તમ અમાસના દિવસે આ ઉપાય કરો છો તો મિત્રો તમારે આ ઉપાય કરવા માટે સૌપ્રથમ 3 ફૂલવાળા લવિંગ લેવાના છે. મિત્રો, આ લવિંગ આખા હોવા જોઈએ. પછી મિત્રો તમારે પોતાના ઘરના મંદિરની સામે તમારે બેસી જવાનું છે. મિત્રો, જ્યારે પણ તમે આ પવિત્ર દિવસે પૂજા અર્ચના કરો ત્યારે મંદિરની સામે બેસીને મિત્રો તમારે એક શુદ્ધ ઘીનો દીવો પ્રગટાવવાનો છે. સાથે જ તમારે મનમાં પોતાના ઇષ્ટ દેવતાઓના અને પિતૃઓના નામનું સ્મરણ કરવાનું છે. અને મિત્રો તમારે આ દીવો ખાસ લક્ષ્મી માતા અને ભગવાન વિષ્ણુ તેમજ મહાદેવને અનુલક્ષીને આ પ્રગટાવવાનો છે. અને મિત્રો તમે જે પણ 3 લવિંગ લીધા છે એને તમારે આ દીવામાં અર્પણ કરી દેવાના છે. મિત્રો, આ જેમ જેમ દીવાની જ્યોત સળગશે એમ આ લવિંગ પણ તેની સાથે સળગી જશે. અને પછી મિત્રો તમારે લક્ષ્મી માતાને પ્રાર્થના કરવાની છે કે હે માતા લક્ષ્મી અને હે પ્રભુ પુરુષોત્તમ નારાયણ, અમારા ઘરમાં જે કાંઈ પણ નકારાત્મક ઉર્જા તેમજ ગરીબી અથવા તો જો કોઈ પણ પિતૃદોષ કે વાસ્તુદોષ હોય તો એને તમે સમાપ્ત કરી દેજો અને અમારા ઘરમાં સુખ સમૃદ્ધિ લાવજો. સાથે જ મિત્રો તમે આ પ્રકારે પ્રાર્થના કરી લો પછી તમારે પૂરા વિધિવિધાથી પૂજા કરી લેવાની છે. પછી મિત્રો તમારે ઓમ નમો ભગવતે વાસુદેવાય અથવા ઓમ મહાલક્ષ્મી નમઃ મંત્રનો જાપ કરી લેવાનો છે. તો જો મિત્રો તમે આ પ્રકારે 15 જૂન સોમવારના દિવસે આ પ્રકારે ઉપાય કરી લેશો તો મિત્રો ઉપાયનું ફળ તમને 100% પ્રાપ્ત થઈ શકે છે. કારણ કે મિત્રો આ લવિંગનો ઉપાય એવો છે કે જે દેવતાઓને બહુ જ પ્રિય છે. અને જો તમે આ પવિત્ર અધિક માસની અમાસમાં ઉપાય કરો છો તો મિત્રો ઉપાયનું ફળ તમને ચોક્કસપણે પ્રાપ્ત થઈ શકે છે. આથી તમારે આ ઉપાય આ દિવસે અવશ્ય કરી લેવો જોઈએ કે જેનાથી જો તમારા ઘરમાં પૈસાને લગતી તંગી હશે તો મિત્રો આ સમસ્યામાંથી પણ તમે બહાર આવી શકો છો. તેમજ જો તમારા ઘરમાં કોઈ નકારાત્મક ઉર્જા ઘર કરી ગઈ હશે તો મિત્રો આમાંથી પણ તમને છુટકારો પ્રાપ્ત થઈ શકે છે. અને જો તમે આ શુભ દિવસે આ 3 લવિંગનો ઉપાય કરી લો છો તો તમારા ઘરમાં સકારાત્મક ઉર્જાનો પ્રવેશ થઈ શકે છે કે જેનાથી મિત્રો તમારો ભાગ્યોદય થાય છે. અને જો તમારા ઘરમાં કોઈ દોષ જેવા કે વાસ્તુદોષ, શનિદોષ, મંગળદોષ અથવા ગ્રહદોષ તેમજ પિતૃદોષ હોય તો મિત્રો આનાથી પણ તમે બહાર નીકળી શકો છો. અને જો તમારા ઘરના માંગલિક કાર્ય મિત્રો અટકી ગયા હોય તો તમારે
આ ઉપાય અવશ્ય કરી લેવો જોઈએ કે જેનાથી મિત્રો તમારા ઘરના સભ્યોના માંગલિક કાર્યો છે એ પણ શરૂ થઈ જશે. તેમજ મિત્રો જો તમે આ અમાસની રાત્રે ભગવાન શ્રીહરિ અને શિવજીનું નામ સ્મરણ કરો છો અને વિષ્ણુ સહસ્ત્રનામ કે શિવ મહિમ્ન સ્તોત્રનો પાઠ કરો છો તો મિત્રો તમારા બધા જ પાપો છે એ સમાપ્ત થઈ જાય છે. તેમજ મિત્રો જો તમે આ દિવસોમાં માતાજીની પૂજા અર્ચના વિશેષ રૂપથી અને પૂરી શ્રદ્ધાથી કરો છો તો મિત્રોમાં કુળદેવી મહાદેવ અને નારાયણ છે એ જલ્દી જ તમારાથી પ્રસન્ન થઈ શકે છે. મિત્રો અધિક માસની અમાસની દરેક ક્ષણ ગંગાજળની જેમ પવિત્ર હોય છે અને મિત્રો આ પુરુષોત્તમ અમાસ ઇચ્છિત ફળ આપણને પ્રદાન કરી શકે છે. આથી મિત્રો તમારે આ ઉપાય અવશ્ય કરી લેવો જોઈએ કે જે અમે તમને આજના આ વિડીયોમાં જણાવ્યા છે. તો મિત્રો હવે આપણે વાત કરીએ કે તમારે આ અમાસમાં કઈ કઈ ભૂલો ન કરવી જોઈએ અને કઈ વસ્તુનું ધ્યાન રાખવું જોઈએ. આપણે એના વિશે વાત કરીએ. તો જો મિત્રો તમે આવનારી 15 જૂનના દિવસે જો તમે મોડા સુધી સૂતા રહો છો તો આ વસ્તુ બહુ જ અશુભ માનવામાં આવે છે. જો તમે પોતાના ઘરે મોડા સુધી અમાસના દિવસેમાં સૂવો છો તો મિત્રો દેવતાઓ અને પિતૃઓ તમારાથી ક્રોધિત થઈ શકે છે. કારણ કે મિત્રો પાવન દિવસેમાં વધારે સમય સુધી સૂતું રહેવું એ બહુ જ અશુભ માનવામાં આવે છે. આનાથી મિત્રો તમારા જીવનમાં આળસ આવી શકે છે અને જે ઘરમાં પણ વધારે આળસ હોય તો ત્યાં નકારાત્મક ઉર્જાનો વાસ હોય છે. આથી મિત્રો તમારે આ ભૂલ ન કરવી જોઈએ. તેમજ મિત્રો અમાસના દિવસેમાં જો તમે ભોજન કરતી વખતે તમે પોતાની થાળીમાં હેઠું ભોજન રાખો છો તેમજ પોતાનું ભોજન તમે પૂર્ણ નથી કરતા તો મિત્રો તમને બહુ જ પાપ લાગી શકે છે. મિત્રો તમે જેટલું ખાઈ શકો એટલું જ તમારે લેવું જોઈએ. મિત્રો અન્નનો બગાડ કરવો એ બહુ જ અશુભ માનવામાં આવે છે. આનાથી મિત્રો અન્નની દેવી અન્નપૂર્ણા માતા છે એ પણ આપણાથી ક્રોધિત થઈ શકે છે અને જો તમે આ ભૂલ કરો છો તો મિત્રો તમારા જીવનમાં ક્યારે પણ અન્નધન આવી શકતું નથી અને તમે ગરીબીનો શિકાર બની શકો છો. આથી મિત્રો તમારે આ ભૂલ ન કરવી જોઈએ. તેની સાથે જ મિત્રો આપણે એક મહત્વની ભૂલ વિશે વાત કરીએ કે જો માતાઓ અથવા તો બહેનો જે હોય છે તેને અમાસના દિવસે ઘરના બધા જ સભ્યો ભોજન કરી લે છે ત્યારે રાતના સમયે વધેલા વાસણને તરત જ ધોઈ નાખવા જોઈએ. પણ અમુક લોકો એવા હોય છે કે જે વાસણને આખી રાત સુધી એમ જ હેઠા રહેવા દે છે. તો આ એક બહુ અશુભ વસ્તુ માનવામાં આવે છે. જે કોઈ પણ વ્યક્તિ આ ભૂલ કરે છે એટલે કે જો રાતે હેઠા વાસણ એમ જ પડ્યા રહેવા દે છે તો તેના ઘરમાં ઘોર ગરીબી આવી શકે છે. અમાસની રાત્રે હેઠા વાસણ હોડવાથી રાહુનો પ્રભાવ વધે છે. આથી તમારે મિત્રો આ ભૂલ ન કરવી જોઈએ. તેની સાથે જ મિત્રો આપણે વાત કરીએ કે જે કોઈ પણ દંપતી હોય અથવા તો કોઈ પણ પુરુષ અથવા તો સ્ત્રી હોય તેને આ પવિત્ર અમાસના દિવસેમાં બ્રહ્મચર્યનું પાલન અવશ્ય કરવું જોઈએ. જો તમે બ્રહ્મચર્યનું પાલન નથી કરતા તો મિત્રો દેવતાઓ અને પિતૃઓ તમારાથી ક્રોધિત થઈ શકે છે. આથી તમારે ઘણીવાર એવી સમસ્યાનો સામનો કરવો પડી શકે છે કે જેનાથી તમે બહુ હેરાન થઈ શકો છો. આથી મિત્રો કોઈ પણ વ્યક્તિ હોય તેને બ્રહ્મચર્યનું પાલન અવશ્ય કરવું જોઈએ. કારણ કે મિત્રો આ અધિક માસના દિવસે હોય છે એ બહુ જ પવિત્ર માનવામાં આવે છે. આથી મિત્રો તમે જો આવા પવિત્ર અને પાવન દિવસેમાં અશુભ વસ્તુઓ કરો છો તો મિત્રો ભગવાન તમારી ઉપર ક્રોધિત થઈ શકે છે અને તે તમારા ઘરમાં ક્યારે પણ વાસ કરવા માટે આવી શકતા નથી. આથી જો તમે માતાજીને પ્રસન્ન કરવા માંગતા હોવ અને પોતાના ઘરે તેને બોલાવવા માંગતા હોવ તો મિત્રો તમારે આ બધી વસ્તુઓનું ધ્યાન જરૂર રાખવું જોઈએ. તેમજ મિત્રો તમારે અમાસમાં ભૂલથી પણ નખ તેમજ વાળ ન કાપવા જોઈએ. જો તમે આ વસ્તુ વગર રહી ન શકો તો મિત્રો અમાસ શરૂ થાય એના પહેલા જ તમારે આ બધી વસ્તુ કરી લેવી જોઈએ અથવા પછીના દિવસે તમારે આ વસ્તુ કરવી જોઈએ. પણ જો તમે આ દિવસે વાળ તેમજ નખ કાપો છો તો મિત્રો તમારા ઘરમાં ગરીબીનો વાસ થઈ શકે છે તેમજ તમારા ઘરમાં નકારાત્મક ઉર્જા આવી શકે છે.
આથી તમારે આ ભૂલ ચૂકેથી પણ ન કરવી જોઈએ। તેની સાથે જ મિત્રો, જો આ શુભ દિવસે તમારા ઘરના આંગણે કોઈ પણ વ્યક્તિ કાંઈક માંગવા આવે હે, એટલે કે જો ભિક્ષુક કોઈ પણ વસ્તુ માંગવા આવે હે, તો મિત્રો તમારે ક્યારે પણ તેનું અપમાન ન કરવું જોઈએ। જો તમે તેનું અપમાન કરો છો તો મિત્રો તમારે ઘોર ગરીબીનો સામનો કરવો પડી શકે હે, કારણ કે મિત્રો પુરુષોત્તમ અમાસના પાવન દિવસે એવા હોય છે કે જો તમે પૂરા વિશેષ રૂપથી પૂજા અર્ચના કરો છો તો મિત્રો ભગવાન અથવા પિતૃઓ તમારી પરીક્ષા લેવા માટે કોઈ પણ રૂપમાં આવી શકે છે। આથી મિત્રો તમારે ઘરના આંગણે આવેલા ભિક્ષુકનું ક્યારે પણ અપમાન ન કરવું જોઈએ અને તેને કોઈને કોઈ વસ્તુ જેમ કે અન્ન, વસ્ત્ર કે ગોર અવશ્ય દાનમાં તમારે આપવી જોઈએ કે જેનાથી તેના આત્માને શાંતિ મળી શકે। તો મિત્રો હવે આપણે વાત કરીએ કે તમારે અમાસના શુભ દિવસે એવા કયા શુભ કાર્યો કરવા જોઈએ કે તમારા ઘરમાં લક્ષ્મી માતા તેમજ બધા જ દેવી દેવતાઓનો વાસ થઈ શકે। તો મિત્રો જ્યારે અમાસ હોય ત્યારે મિત્રો તમારે પોતાના ઘરના પૂજા સ્થાનને એટલે કે મિત્રો ઘરના મંદિરને અવશ્ય સાફ કરી લેવું જોઈએ અને જો તેની અંદર કોઈ વધારાની વસ્તુ રહી ગયેલી હોય તો મિત્રો તમારે તેને બહાર કાઢીને મંદિરને સ્વચ્છ કરી લેવું જોઈએ। તેની સાથે જ મિત્રો સૌ પ્રથમ દિવસે તમારે પોતાના ઘરની બહાર મુખ્ય દરવાજાની પાસે સ્વસ્તિક જરૂર બનાવવા જોઈએ અને ત્યાં ઘીના કે તેલના દીવા પ્રગટાવવા જોઈએ। તેની સાથે જ તમારે ઘરના મુખ્ય દ્વાર ઉપર આસોપ, વના કે આંબાના તોરણ પણ બાંધવા જોઈએ। જો મિત્રો તમે પુરુષોત્તમ અમાસના દિવસે આ વસ્તુ કરો છો તો તમારા ઘરમાં સુખ સમૃદ્ધિ આવી શકે છે અને મિત્રો તમારા પરિવારમાં ક્યારેય અશાંતિ આવી શકતી નથી, કારણ કે મિત્રો આસોપાલવના પાન હોય છે એને બહુ જ પવિત્ર માનવામાં આવે છે અને જો તમે આસોપાલવના પાનના તોરણ બાંધો છો તો મિત્રો આ વસ્તુ બહુ જ શુભ મનાય છે। આનાથી તમારા ઘરમાં સકારાત્મક ઉર્જાનો પ્રવેશ થાય છે અને માતાજી દોડીને તમારા ઘરમાં વાસ કરવા માટે આવે છે। તેમજ મિત્રો તમારે આ દિવસે તુલસી માતાનો છોડ અવશ્ય રોપવો જોઈએ। જો તમારા ઘરમાં તુલસી માતાનો છોડ ન હોય તો મિત્રો તમારે આ દિવસે તુલસી માતાનો છોડ લાવીને શુભ દિવસની શરૂઆત કરવી જોઈએ। આના પછી મિત્રો તમે દરરોજ તુલસી માતાને જળ અર્પણ કરીને તે છોડની પ્રદક્ષિણા કરીને તેને જળ અર્પણ કરી શકો છો। મિત્રો આપણા શાસ્ત્રોમાં પણ એવી માન્યતા છે કે જે કોઈ પણ વ્યક્તિ તુલસીની વિશેષ રૂપથી પૂજા અર્ચના દરરોજને માટે કરશે તો તેના ઘરમાં હંમેશને માટે લક્ષ્મી માતાનો વાસ રહેશે અને તેના ઘરમાં ક્યારે પણ ગરીબી તેમજ દરિદ્રતા આવી નહીં શકે અને તેના પરિવારમાં હંમેશને માટે શુભ સમૃદ્ધિ રહેશે તેમજ તે વ્યક્તિ પોતાના ઘરના સભ્યોની સાથે પણ સુમેળ સાધી શકશે। આથી તમારે અમાસના દિવસે તુલસી માતાને પોતાના ઘરમાં જરૂર આગમન કરવું જોઈએ। તેમજ મિત્રો માન્યતા છે કે આ દિવસે ભગવાન વિષ્ણુ અને મહાદેવ ખૂબ પ્રસન્ન હોય છે। આ દરમિયાન પ્રભુ દરેક ભક્તના ઘરે જાય છે। આવી સ્થિતિમાં તેમનું સ્વાગત કરવા અને તેમના આશીર્વાદ મેળવવા માટે ઘરના મુખ્ય દરવાજા પર દેવી લક્ષ્મી, સ્વસ્તિક અને ઓમ ચિહ્નના શુભ ચરણ લગાવવા જોઈએ। મિત્રો તેનાથી માતા ખૂબ જ ખુશ થાય છે। તેમજ મિત્રો અમાસના દિવસે કળશની સ્થાપના કરવી ખૂબ જ શુભ માનવામાં આવે છે। વાસ્તુ અનુસાર કળશની સ્થાપના કરતી વખતે તેને હંમેશા ઉત્તર પૂર્વ કોણ પર કરવી જોઈએ। ઉત્તર અને પૂર્વ દિશાની વચ્ચે ઈશાન કોણ કહેવાય છે। ઈશાનમાં તમામ દેવી દેવતાઓનો વાસ છે, તેથી ઈશાન ખૂણાની સફાઈ કરતી વખતે આ દિવસે કલશની સ્થાપના કરજો, જેના કારણે ઘરમાં દેવી લક્ષ્મીનો કાયમ વાસ રહે છે। તેમજ મિત્રો આ દિવસે દાન કરવાનું ખાસ મહત્વ રહેલું છે। પુરુષોત્તમ અમાસ પર જરૂરિયાતમંદોને ભોજન કરાવવું, ગરીબોને માલપુઆ કે ખીર ખવડાવવી ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે। એવી માન્યતા છે કે દાન કરવાથી ભગવાનની અને પિતૃઓની કૃપા પ્રાપ્ત થાય છે અને ઘરમાં ધન અને અનાજની કમી નથી રહેતી।
તેમજ મિત્રો આ પવિત્ર દિવસે ભગવાનને પ્રસન્ન કરવા માટે ઘરના મુખ્ય દરવાજાની સામે રંગોળી અને તોરણનો દરવાજો અવશ્ય બનાવવો જોઈએ. તોરણ, દરવાજા અને રંગોળી ઘરની સુંદરતાની સાથે ભગવાનના વિશેષ આશીર્વાદ આપે છે. તેથી જ આ દિવસે ઘરના મુખ્ય દરવાજા પર કેળ અને આસોપાલવના તોરણ લગાવજો. તેમજ મિત્રો આ પાવન પર્વના દિવસે વાસ્તુદોષ દૂર કરવા માટે ઉત્તમ માનવામાં આવે છે. પુરુષોત્તમ અમાસ પર ભગવાનના આશીર્વાદ મેળવવા માટે ઘણા પ્રકારના ઉપાય અને પૂજા પાઠ કરવામાં આવે છે. વાસ્તુ અનુસાર આ પર્વ ઘરમાંથી વાસ્તુ દોષ દૂર કરવા માટે સૌથી ઉત્તમ માનવામાં આવે છે. આ દિવસે કરવામાં આવતા ઉપાયોથી ઘરમાંથી દરેક પ્રકારની નકારાત્મક શક્તિઓ ખતમ થઈ જાય છે અને સુખ સમૃદ્ધિનો વાસ થાય છે. તેમજ મિત્રો જે ઉપાસકો આ અમાસ દરમિયાન ઉપવાસ રાખે છે તેઓએ વિષ્ણુ ભગવાન અને શિવજીની કથા સાંભળવી જોઈએ. સાત્વિક આહાર લઈને પ્રભુના નામનો જાપ કરજો. આમ કરવાથી ઘરના તમામ વાસ્તુદોષ દૂર થાય છે અને ઘરમાં સમૃદ્ધિ આવે છે. તો મિત્રો જો આ માહિતી તમને ગમી હોય તો વિડીયોને લાઇક કરી અને ચેનલ વાસ્તુ ટેલ્સ ને સબસ્ક્રાઇબ પણ કરી દેજો કે જેથી કરીને અમે રોજ તમારી સાથે આવી માહિતી શેર કરી શકીએ. તમારો દિવસ શુભ રહે. જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ અને જય માતાજી.